નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં જે ગુજરાત સરકારનું સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ છે તો તેમની અગત્યની યોજના એટલે કે સીધા ધિરાણ યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજના અંતર્ગત અલગ અલગ નાના વ્યવસાયો શરૂ કરવા માટે તેમજ વ્યવસાય લક્ષી સાધનોની ખરીદી માટે ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે। યોજના વિશે આપણે માહિતી મેળવી લઈએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, અહીં ગુજરાત રાજ્યના જે અનુસૂચિત જાતિના જે નાગરિકો છે તો તે નાગરિકોને આ વર્ષે અલગ અલગ 4 યોજના અંતર્ગત ઓછા વ્યાજના દરે ધિરાણ છે તે આપવામાં આવશે। હવે મિત્રો, આ ધિરાણનો લાભ મેળવવા ઈચ્છતા જે નાગરિકો છે તેઓએ આગામી 23 જુલાઈ એટલે કે આજથી લઈ અને 17 ઓગસ્ટ 2025 સુધીમાં ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગનું જે પોર્ટલ છે એટલે કે www.sje.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે કે જેમાં મિત્રો રાજ્ય સરકાર દ્વારા સ્વરોજગાર લક્ષી યોજના, 3 વ્હીલરની યોજના, મારુતિ સુઝુકી ઇકો યોજના તથા ટ્રેક્ટર યાંત્રિક સાધનો માટેની જે યોજના છે તે યોજના અંતર્ગત નાગરિકોને ધિરાણ આપવામાં આવશે કે જેમાં લાભાર્થીઓને સ્વરોજગાર લક્ષી યોજના અંતર્ગત રૂપિયા 2 લાખની મર્યાદામાં ધિરાણ મળવાપાત્ર થશે। 3 વ્હીલરની ખરીદી માટે રૂપિયા 3 લાખની મર્યાદામાં ધિરાણ આપવામાં આવશે। મારુતિ સુઝુકી ઇકોની ખરીદી માટે રૂપિયા 6,50,000ની મર્યાદામાં ધિરાણ આપવામાં આવશે। તેમજ ટ્રેક્ટર અને યાંત્રિક સાધનોની ખરીદી માટે રૂપિયા 7,50,000ની મર્યાદામાં ધિરાણ છે તે મળવાપાત્ર થશે। વિગતવાર માહિતી મેળવીએ તો કે ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ દ્વારા રાજ્યના અનુસૂચિત જાતિના જે નાગરિકો છે તે નાગરિકોને સ્વરોજગારીની તકો આપવા માટે વિવિધ 4 યોજના છે તે અમલમાં મૂકવામાં આવેલી છે કે આ યોજના હેઠળ અનુસૂચિત જાતિના જે લાભાર્થીઓ છે તે પોતે પોતાનો વ્યવસાય ધંધો શરૂ કરી શકે અથવા તો વાહનોની ખરીદી કરી શકે તે માટે ઓછા વ્યાજના દરે અહીં નાગરિકોને ધિરાણ છે તે આપવામાં આવશે। મિત્રો, આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક જે નાગરિકો છે તેઓએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગનું જે પોર્ટલ છે www.sje.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આજથી એટલે કે 23 જુલાઈ 2025 થી શરૂ કરી દેવામાં આવેલા છે। 23 જુલાઈ 2025 થી લઈ અને 17 ઓગસ્ટ 2025 ના સમયગાળા દરમિયાન અહીં ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, અહીં જે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા સ્વરોજગાર લક્ષી યોજના, 3 વ્હીલરની યોજના, મારુતિ સુઝુકી ઇકો યોજના તેમજ ટ્રેક્ટર યાંત્રિકરણ સાધનો માટેની જે યોજના છે તે અલગ અલગ 4 યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જેમાં સ્વરોજગાર લક્ષી યોજના અંતર્ગત લાભાર્થીઓને 2 લાખની મર્યાદામાં ધિરાણ આપવામાં આવશે કે જેમાં મહિલાઓ માટે 1% અને પુરુષો માટે 2%ના વ્યાજ દર સાથે મિત્રો અહીં ધિરાણ છે તે આપવામાં આવશે। અને યોજના અંતર્ગત લાભાર્થીઓએ આ જે ધિરાણની રકમ છે તે વ્યાજ સહિત 60 માસિક હપ્તામાં ધિરાણની રકમ છે તે ચૂકવી દેવાની રહેશે। તે ઉપરાંત મિત્રો, વાહનોની ખરીદી માટે જે ધિરાણ આપતી અલગ અલગ 3 યોજનાઓ છે કે જેમાં મિત્રો 3 વ્હીલરની યોજના, મારુતિ સુઝુકી ઇકો યોજના અને ટ્રેક્ટર અને યાંત્રિક સાધનોની ખરીદી માટેની યોજના છે તો આ યોજના અંતર્ગત લાભાર્થીઓને 3%ના વ્યાજ દર સાથે મિત્રો અહીં ધિરાણ છે તે આપવામાં આવે છે। અને આ જે ધિરાણની રકમ છે તે લાભાર્થીઓએ નિયત સમય મર્યાદામાં 96 માસિક હપ્તામાં ભરપાઈ છે તે કરી દેવાની રહેશે। મિત્રો, અહીં અરજદાર અથવા તો અરજદારના કુટુંબમાંથી કોઈ પણ સભ્યોએ અગાઉ ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ છે અથવા તો કોઈ પણ સરકારી કે અર્ધસરકારી કચેરી છે અથવા તો બેંક પાસેથી વાહનની ખરીદી માટે અથવા તો અન્ય ધંધાઓ માટે લોન છે તે લીધેલ ન હોવી જોઈએ। જો લોન લીધેલ હશે તો તે આ યોજનાનો લાભ છે તે મેળવી શકતા નથી। તે સિવાય આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે। અરજદારના કુટુંબની જે કુલ વાર્ષિક આવક છે તે રૂપિયા 6 લાખ કે તેના કરતા ઓછી હોવી જોઈએ। જો રૂપિયા 6 લાખ કરતા વધારે વાર્ષિક આવક હશે તો પણ આ યોજનાનો લાભ મેળવી શકતા નથી। એ મિત્રો, અરજદારની વય મર્યાદા એટલે કે ઉંમર પણ નક્કી કરવામાં આવેલી છે। અરજદારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષની હોવી જોઈએ। જો 18 વર્ષ કરતા ઉંમર ઓછી હશે અથવા તો 50 વર્ષ કરતા ઉંમર વધી જતી હશે તો પણ આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થતો નથી। મિત્રો, અહીં યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક જે નાગરિકો છે તે સંબંધિત ગ્રામ પંચાયતો ખાતે જે ઈ-ગ્રામ કેન્દ્રો આવેલા હોય છે ત્યાં મિત્રો જરૂરી સાધનની કાગળો સાથે ઓનલાઈન અરજી છે તે કરાવી શકે છે। તે સિવાય યોજના સંબંધિત વધુ વિગતવાર માહિતી છે તે જે ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમની જે વેબસાઇટ છે
તે વેબસાઇટ ઉપર મિત્રો અહીં પીડીએફ ફાઇલ અપલોડ કરી દેવામાં આવેલી છે, ત્યાંથી તમે વધારે માહિતી છે તે મેળવી શકો છો. મિત્રો આ જે અલગ અલગ 4 યોજના છે તે ચારેય યોજના વિશે આપણે અલગ અલગ વિડીયો છે તે ડિટેલમાં અપલોડ કરી દેશું. તો આ રીતે મિત્રો જે અનુસૂચિત જાતિના વ્યક્તિઓ માટે અગત્યની યોજના કહી શકાય કે જે યોજના અંતર્ગત અલગ અલગ નાના વ્યવસાયો શરૂ કરવા માટે તેમજ વ્યવસાયલક્ષી વાહનોની ખરીદી માટે સહાય આપવામાં આવે છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.